સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઈ ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો। સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 2 સ્થળોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જિંજર હોટલ ખાતે આજે ભરૂચ તાલુકા, જંબુસર નગરપાલિકા, તાલુકા પંચાયત અને આમોદ નગરપાલિકા, તાલુકા તેમજ વાગરા તાલુકાના ઉમેદવારોની પ્રદેશમાંથી નિમણૂક કરેલ નિરીક્ષકોએ સેન્સ લીધા હતા। નિરીક્ષકોમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી ડોક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ આઈટી સેલના પ્રમુખ નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી અધ્યક્ષ પ્રતિમા પરમારનો સમાવેશ થાય છે। જ્યારે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા સાંજે હાથ ધરવામાં આવશે। આ સેન્સ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા બાદ નામો પ્રદેશ કક્ષાએ મોકલાશે અને બાદમાં તબક્કાવાર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન દાવેદારની લોકપ્રિયતા, સંગઠનમાં સક્રિયતા અને જીતવાની ક્ષમતા સહિતના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે। જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે। અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે। અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ। 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે। બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું।